શાંતિથી રજૂઆત કરો. બીજું તમારા કોચરબના ઠાકોરવાસમાં દેશી દારૂનો અડ્ડો ચાલે છે. એ રેડ પડાઈ દેશું, મળી બીજું આવશે તો કેસ બાબુ કરી ઠાકોરનો બીજો કોચરબમાં દારૂનો અડ્ડો ચાલે છે. ત્રીજો અડ્ડો ચાલે છે ઇંગ્લિશનો ઝાલાનો. જ્યાં જ્યાં દારૂ ચોથો ચાલે છે કોચરબમાં ભીલવાસનો કેમ ચાલે છે એ જવાબ પૂછવા આવે છે. કેમ દારૂના અડ્ડા ચાલે છે? મળી આવશે. તમે 78 વર્ષના વડીલ ઉપર ઓફેન્સ દાખલ કરો છો તો આ બધા બુટલેગર ઉપર ઓફેન્સ દાખલ કરો. હે પછી ખુલ્લા અડ્ડા ચાલે છે ને? ભાઈ ચાલે છે બધા. હા પછી વિશાલ મહેતાનો અડ્ડો ચાલે છે. કેમ અડ્ડા ચાલે છે? જવાબ આપો. જ્યાં દારૂ વેચાતું હશે અમારા ધ્યાનમાં આવશે. આજે અત્યારે બધું બંધ કરાવો. કોણ છે એનો વહીવટદાર? કોઈ વહીવટદાર નથી. નથી. આ તો એમને દારૂના અડ્ડા ચાલે છે. હા, એ જોઈ લેશું, મળી હે? આવશે તો કેસ કરી. એમને દારૂના અડ્ડા ચાલે છે. બીજી કઈ લખો રજૂઆત હોય તો બધી રજૂઆત એફઆઈઆર કરો. બહેનો આવી તમારી આગળ complaint એક મિનિટ બીજી રજૂઆત કરો. તમે ડિસમિસ કરવા માંગો છો? પહેલા એક મિનિટ આ વાતનો જવાબ આપો. આ વડીલની ઉપર લેખિતમાં અરજી આપેલી છે. આ લેખિત ફરિયાદ નહીં બેન. આ લેખિત ફરિયાદ ફરિયાદ આપેલી છે. અમારે જે રજૂઆત હોય એ તમે આપી દો. બરાબર રજૂઆત છે, એક જ આપણે જગ્યાએ કાલે ફરિયાદ દાખલ કરો. નીકળજો. અને બેન આપણને એકદમ વિનંતી અને શિસ્ત ભાષામાં કહું છું, આવતીકાલ સાંજનો સૂર્ય અસ્ત થાય ત્યાં સુધી અમારા જ્યુરિસ્ડિક્શનમાં દારૂ જુગારની એક વસ્તુ મનાઈ બધાની વચ્ચે કહું છું 4 તારીખે 11 વાગે ડીસીપી જોન સાથની કચેરીએ તમારા સસ્પેન્શનની માંગણી લઈને જઈશ. હું કહું એટલે કરું જ. ટેક ઇટ ટુ સિરિયસલી. અને કોઈ પણ માણસ તમારા સ્ટાફ ઊંચા અવાજમાં બિલકુલ વાત ના કરે. કેમ જિગ્નેશભાઈ આવ્યા હતા? કોઈ ટણી બની ના જોઈએ. ઓકે દાદા આવી ગયા.